નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પટેલ ફાલ્ગુનીબેન રામભાઈ છે. તમે ક્યાંથી આવો છો? હું રામપુરાથી આવું છું. તમને શેનો શોખ છે? મને ગરબા કરવા અને ગાવાનો શોખ છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. અર્થતંત્રમાં ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે. આ સેવાઓનું મહત્વ ઘણું વધતું જાય છે. અર્થતંત્રમાં બેન્કિંગ, ટપાલ સેવા, વખાર, વાહન વ્યવહાર વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે હાલની ચોમાસાની ઋતુમાં અમુક શહેરો તેમજ અમુક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય છે. નદીઓ અને ડેમોમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ પૂરનું ચિત્ર છે. તો આ પૂર એ એક પ્રકારનું જોખમ કહેવાય, જેના કારણે માનવ સંસાધનને ઘણું નુકસાન થઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે દિવસ જાય એમ વાહનોની સંખ્યા વધતી જાય છે, જેના કારણે અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ જ વધુ થતું હોય છે. અકસ્માત એ જુદા જુદા માર્ગે થઈ શકે છે, જેમ કે રેલવે માર્ગે પણ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રેલવે માર્ગના અકસ્માતનું ચિત્ર છે, જેના કારણે માનવ સંસાધનને ઘણું નુકસાન થાય છે. ત્યારબાદ રસ્તા માર્ગે પણ અકસ્માત થતા હોય છે. તો આ રસ્તા માર્ગના અકસ્માતનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આના કારણે માનવને ઘણું નુકસાન થતું હોય છે. તો આ અકસ્માત પણ એક પ્રકારનું જોખમ કહેવાય. ત્યારબાદ કુદરતી હોનારતોમાં ઘણીવાર કુદરતી હોનારતો પણ સર્જાતી હોય છે. કુદરતી હોનારતોમાં ભૂકંપ, સુનામી, પૂર વગેરે જેવી આપત્તિઓ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ સુનામીનું ચિત્ર છે. સુનામીના કારણે દરિયાઈ માર્ગે અકસ્માત થવાનું જોખમ રહેલું છે, જેના કારણે માનવ સંસાધનને નુકસાન થાય છે. ત્યારબાદ ભૂકંપથી પણ માનવ સંસાધનને ઘણું નુકસાન થતું હોય છે. તમે જાણતા હશો કે આપણા ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના દિવસે ભૂકંપ આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે રોજબરોજના જીવન વ્યવહારમાં ઘણા બધા જોખમો આવતા હોય છે અને જેના કારણે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. અર્થતંત્રમાં કઈ કઈ સેવાઓ છે? બોલો નિશાબેન. અર્થતંત્રમાં બેન્કિંગ, ટપાલ, વખાર, વાહન વ્યવહાર જેવી સેવાઓ હોય છે. ખૂબ જ સરસ. વધુ વરસાદને લીધે શેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે? બોલો ફાલ્ગુનીબેન. વધુ વરસાદના લીધે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખૂબ જ સરસ. કુદરતી હોનારતોમાં શેનો સમાવેશ થાય છે? બોલો તમે. કુદરતી હોનારતોમાં ભૂકંપ, સુનામી, પૂર વગેરે જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. ખૂબ જ સરસ. આપણા ગુજરાતમાં ભૂકંપ ક્યારે આવ્યો હતો? બોલો હનીબેન. આપણા ગુજરાતમાં ભૂકંપ 26 જાન્યુઆરી 2020 આવ્યો હતો. 2021. બરાબર. ત્યારબાદ વાહનોની સંખ્યા વધતા શેનું પ્રમાણ વધી રહ્યું છે? બોલો ફાલ્ગુનીબેન. વાહનોની સંખ્યા વધતા અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. વેરી ગુડ. જોખમો સામે નાણાકીય રક્ષણ મેળવવા માટે શું કરાવવું જોઈએ? બોલો. જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો કરાવવો જોઈએ. તમારો જવાબ એકદમ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીમો અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વીમાનો અર્થ જાણીશું.
તો વિદ્યાર્થી મિત્રો, વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે નક્કી કરેલા જોખમોને કારણે જો નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વીમો એ લેખિત કરાર છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમામાં બે પક્ષકાર હોય છે. વીમો એ જોખમ દૂર કરતો નથી, પરંતુ એ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વીમો એ સામાન્ય કરાર નથી, પરંતુ એ વિશિષ્ટ કરાર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વીમાના પ્રકાર વિશે ચર્ચા કરીશું. તો વીમાના મુખ્ય બે પ્રકાર છે, એક જીવનનો વીમો અને બે સામાન્ય વીમો. તો આજે આપણે સામાન્ય વીમા વિશે અભ્યાસ કરીશું. તો સામાન્ય વીમાના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક માલની હેરફેરનો વીમો, બે આગનો વીમો અને ત્રણ અન્ય વીમા. તો સૌપ્રથમ આપણે જોઈશું માલની હેરફેરનો વીમો. તો વિદ્યાર્થી મિત્રો, માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ અથવા આંશિક નુકસાન થવાનું જોખમ રહેલું છે. માલની હેરફેરના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ તથા રેલવે રસ્તા વીમાનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈશું દરિયાઈ વીમો. તો વિદ્યાર્થી મિત્રો, દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું જ સસ્તું છે, પરંતુ એટલું જ જોખમી પણ છે. 18મી સદી પહેલા મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતા હતા. ભૂતકાળના સમયમાં રસ્તા માર્ગનો એટલો બધો વિકાસ નહોતો, માટે મોટા ભાગે દરિયાઈ માર્ગે જ વેપાર થતો હતો. તેથી આ વીમાનો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ આ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું હવાઈ વીમો. ઓગણીસમી સદીથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતા હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ માર્ગે માલ મોકલવાનું ખૂબ જ જોખમી છે, પરંતુ ખર્ચાળ પણ છે. હવાઈ માર્ગમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયમાં હવાઈ માર્ગનો ઘણો જ વિકાસ થયો છે, માટે હવાઈ વીમો કરાવવો એ જરૂરી છે. દરિયાઈ વીમો અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમનો દર ઊંચો હોય છે.
ત્યારબાદ આપણે જોઈએ માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. તો માર્ગ વીમામાં માર્ગ વાહન વ્યવહાર તથા રેલવે વાહન વ્યવહારનો સમાવેશ થાય છે. માર્ગ વાહન વ્યવહારમાં તથા રેલવે વાહન વ્યવહાર દરમિયાન ઘણા ચોરી, લૂંટફાટ વગેરે જેવા જોખમો આવતા હોય છે. તો આ જોખમો સામે નાણાકીય રક્ષણ મેળવવા માટે માર્ગનો વીમો કરાવવો જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. વીમો એ કેવો કરાર છે? બોલો તમે. વીમો એ લેખિત કરાર છે. ખૂબ જ સરસ. વીમાના કેટલા અને કયા કયા પ્રકાર છે? બોલો નિશાબેન. વીમાના મુખ્ય બે પ્રકાર છે, એક જીવન વીમો અને બીજો સામાન્ય વીમો. વેરી ગુડ. હવાઈ વીમો ક્યારથી શરૂ થયો હતો? બોલો તમે. હવાઈ વીમો 19મી સદીથી શરૂ થયો હતો. તમારો જવાબ એકદમ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાન્ય વીમાનો બીજો પ્રકાર જોઈએ, આગનો વીમો. તો માલ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થતા વીમો એ નુકસાનનું વળતર આપતા વીમા પ્રીમિયમના અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. આગના વીમામાં વીમાદારનો વીમાયોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને નુકસાન થાય છે ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે તેમાં હિત હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગથી વ્યક્તિનું શેનું નુકસાન થાય છે? બોલો. આગથી વ્યક્તિની માલ મિલકતનું નુકસાન થાય છે. વેરી ગુડ. આગનો વીમો એટલે શું? બોલો હનીબેન. આગનો વીમો એટલે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય તો નુકસાનને વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. શાબાશ. ત્યારબાદ આપણે સામાન્ય વીમાનો ત્રીજો પ્રકાર જોઈએ, અન્ય વીમા. તો વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. તો સૌપ્રથમ ગાયકના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ગાયક કલાકાર હોય, તેને કોઈ કારણસર ગળામાં તકલીફ થાય છે અથવા તો ગળાની બીમારી થાય છે, તો તેને ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો મળી રહે છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો લતા મંગેશકર છે, એ મોટા ગાયક કલાકાર છે, તો એ પોતાના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો લઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો નુકસાન વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. કોઈ વ્યક્તિ વાહનનો ઉપયોગ કરે છે અને તેનાથી કોઈ અન્ય વ્યક્તિને નુકસાન થાય છે, તો એ નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો હોય છે. તો વીમા કંપની તેને પ્રીમિયમના અવેજના બદલામાં વળતર પૂરું પાડે છે. ત્યારબાદ આપણે જોઈએ શ્રમિકોનો વીમો. કોઈ શ્રમિક અથવા તો કોઈ મજૂર હોય, કોઈ જગ્યાએ કામ કરતું હોય અથવા તો
મજૂરી કરતું હોય તો તેને કોઈ કારણસર નુકસાન થાય છે, તો એ નુકસાનનું વળતર મેળવવા માટે શ્રમિકોના વીમાની સુવિધા હોય છે. ત્યારબાદ કામદાર વળતરનો વીમો. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ કામ કરે છે અથવા તો નોકરી કરે છે તો તેને તેનું વળતર મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. તો એ વ્યક્તિને કોઈ નુકસાન થાય છે તો વીમા કંપની તેને કામદાર વળતરના વીમાની સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થીને થતા નુકસાન વળતરનો વીમો. કોઈ વિદ્યાર્થી હોય અથવા તો વિદ્યાર્થી સમૂહ હોય તો તેને કોઈ સામાન્ય નુકસાન થાય છે અથવા તો સામાજિક નુકસાન થાય છે તો એ નુકસાન મેળવવા માટે એ વિદ્યાર્થીએ નુકસાન વળતરનો વીમો કરાયેલો હોવો જોઈએ, જેનાથી વીમા કંપની તેને વીમા પ્રીમિયમના અવેજના બદલામાં એ નુકસાનનું વળતર ભરપાઈ કરી આપે છે. ત્યારબાદ આપણે જોઈએ દાક્તરી સેવા આપતા ડાક્ટરના નુકસાન વળતરનો વીમો. કોઈ દાક્તર હોય એ દવાખાનામાં દાક્તરી સેવા આપે છે અને કોઈ કારણસર એનું મૃત્યુ થાય છે અથવા તો કોઈ નુકસાન થાય છે તો વીમા કંપની તેને તેના બદલામાં તેને નુકસાન ભરપાઈ કરી આપે છે. તે માટે તેને દાક્તરી સેવાના નુકસાન વળતરનો વીમો કરાયેલો હોવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો માલિકને થતા નુકસાન વળતરનો વીમો. તો કોઈ ધંધાનો માલિક હોય અને ધંધામાં તેના કર્મચારી દ્વારા કોઈ છેતરપિંડી થાય છે અથવા તો તેનો કર્મચારી કોઈ ચોરી કરે છે અને માલિકને ભારે નુકસાન થાય છે તો એ માલિકે નુકસાન વળતરનો વીમો કરાવેલો હોય તો વીમા કંપની તેને એ નુકસાન સામે એ વળતર પૂરું પાડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો રમતગમત સ્પર્ધામાં થતા નુકસાન વળતરનો વીમો. કોઈ જગ્યાએ રમતગમત સ્પર્ધા યોજાવાની હોય અને કોઈ કુદરતી અથવા તો અકુદરતી પરિબળોને કારણે એ રમતગમત સ્પર્ધા ન યોજી શકાય અથવા તો તેને મુલતવી રાખવી પડે છે, ત્યારે તેના આયોજન માટે કે તેના રમતગમત સ્પર્ધા માટે જે નુકસાન થાય તે નુકસાનનું વળતર વીમા કંપની વીમા પ્રીમિયમના અવેજના બદલામાં પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે તમે જાણતા હશો કે મોટા મોટા સ્ટેડિયમોમાં ક્રિકેટ રમાતી હોય છે અને આવી રીતે વરસાદની ઋતુમાં કોઈ કારણસર વરસાદ આવી જાય છે અથવા તો કોઈ અન્ય કારણસર એ ક્રિકેટ બંધ રહે છે તો તેનું જે નુકસાન થાય છે એ નુકસાનનું વળતર વીમા કંપની પૂરું પાડે છે. તે માટે રમતગમત સ્પર્ધામાં થતા નુકસાનના વળતરના વીમાની સુવિધા છે. ત્યારબાદ આપણે જોઈએ તો વાહનનો વીમો. વાહનને કોઈ કારણસર નુકસાન થાય છે તો વીમા કંપની એ વાહનના વીમા કરાવેલો હોય તો તેને વીમા પ્રીમિયમના અવેજના બદલામાં તે નુકસાનનું વળતર પૂરું પાડે છે. આપણા ઘરે 2 વ્હીલર હોય અથવા તો 4 વ્હીલર હોય તો એ વાહનનો વીમો આપણે કરાવવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ
તો લૂંટફાટનો વીમો. તો કોઈ વેપારી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને રસ્તામાં કોઈ કારણસર લૂંટફાટ થાય છે અને તેની માલ મિલકતને નુકસાન થાય છે, તો એ માલિકે જો લૂંટફાટનો વીમો કરાવેલો હોય તો તેને નુકસાનનું વળતર વીમા કંપની પૂરું પાડે છે. ઉદાહરણ લઈએ તો કોઈ સોના ચાંદીનો વેપારી છે, તેને જો એના માલનું લૂંટફાટ થઈ જાય છે તો એ જે નુકસાન થાય છે તેની સામે વીમા કંપની વીમા પ્રીમિયમના અવેજના બદલામાં એ વળતર પૂરું પાડી આપે છે. ત્યારબાદ અકસ્માતનો વીમો. કોઈ જગ્યાએ અચાનક અકસ્માત થઈ જાય છે અને આપણને ભારે જાનહાનિ થાય છે, તો એનું જે નુકસાન થાય એ નુકસાનનું વળતર મેળવવા માટે અકસ્માતનો વીમો કરાવેલો હોય તો વીમા કંપની વીમા પ્રીમિયમના અવેજના બદલામાં તેનું નુકસાન ભરપાઈ કરી આપે છે. ત્યારબાદ જોઈએ આપણે સ્વાસ્થ્યનો વીમો. તો વ્યક્તિના સ્વાસ્થ્ય અને સારવાર માટે ઘણો ખર્ચ કરવો પડતો હોય છે. તો સ્વાસ્થ્ય વીમો એટલે શું? તો વીમો ઉતરાવનારને વીમા કંપની નક્કી કરેલા કારણો અનુસાર તેના માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે, તો તેને સ્વાસ્થ્યનો વીમો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્યનો વીમો એટલે શું? બોલો નિશાબેન. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે, તેને સ્વાસ્થ્યનો વીમો કહે છે. ખૂબ જ સરસ. દરિયાઈ વીમો એ કયા પ્રકારનો વીમો છે? બોલો હનીબેન. દરિયાઈ વીમો એ માર્ગ વ્યવહારના વીમાનો પ્રકાર છે. વેરી ગુડ. માર્ગ વાહન વ્યવહારમાં કયા કયા માર્ગનો સમાવેશ થાય છે? બોલો નિશાબેન. માનવી વ્યક્તિના વીમા, દરિયાઈ વીમો, હવાઈ માર્ગ વીમો અને માર્ગ અને રસ્તા. 1 મિનિટ, તમારો જવાબ ખોટો છે. બોલો હનીબેન. માર્ગ વાહન વ્યવહાર દરમિયાન જમીન તથા રેલવે માર્ગનો સમાવેશ થાય છે. બોલો નિશાબેન. વાહન વ્યવહાર દરમિયાન જમીન અને રેલવે માર્ગનો સરસ. 18મી સદી પહેલા મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર કયા માર્ગે થતા હતા? બોલો હનીબેન. 18મી સદી પહેલા મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતા હતા. તમારો જવાબ એકદમ સાચો છે. હવે હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ. પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યા પૂરો. વીમો એટલે ખાલી જગ્યા પક્ષકારો વચ્ચેનો કરાર. બોલો નિશાબેન. 2. સરસ. તો બધાએ લખ્યું ને 2. વીમાના લેખિત કરારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. બોલો ફાલ્ગુનીબેન. વીમા પોલિસી. સરસ. તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમાના મુખ્ય ખાલી જગ્યા પ્રકારો છે. બોલો નિશાબેન. 2. સરસ. 2. સામાન્ય વીમાના ખાલી જગ્યા પ્રકારો છે. બોલો હનીબેન. સામાન્ય 3 પ્રકાર. 18મી સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર ખાલી જગ્યા માર્ગે થતો હતો. બોલો નિશાબેન. દરિયાઈ માર્ગે. સરસ. દરિયાઈ માર્ગે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો.
પ્રશ્ન 1 છે, હવાઈ વીમો ક્યારથી શરૂ થયો? બોલો ફાલ્ગુનીબેન. હવાઈ વીમો 19મી સદીથી શરૂ થયો. ખૂબ જ સરસ. બીજો પ્રશ્ન વાંચો નિશાબેન. માનવી હેતુના વીમાના કેટલા અને કયા કયા પ્રકાર છે? બોલો હનીબેન. માનવી હેતુ વીમાના ત્રણ પ્રકાર છે. એક દરિયાઈ વીમો, બે હવાઈ વીમો, ત્રણ માલ રેલવે રસ્તા વીમો. સરસ. કઈ સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી? બોલો નિશાબેન. લોર્ડ્સ ઓફ લંડન નામની કંપનીએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. તમારો જવાબ એકદમ સાચો છે. કયો વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી અને ખર્ચાળ છે? બોલો હનીબેન. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી અને ખર્ચાળ છે. સરસ. અન્ય વીમાનું એક ઉદાહરણ આપો. બોલો નિશાબેન. કામદાર વર્તનનો વીમો, શ્રમિકોનો વીમો એ અન્ય વીમાનું ઉદાહરણ છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય આપીશ. વીમાનો અર્થ જાણી તેના પ્રકારો વિશે ચર્ચા કરો. સમગ્ર પાઠ દરમિયાન જે સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.